ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી એમડી ડ્રગ્સ ઝડપ્યું। બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી એમડી ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે। વાહન ચેકિંગ દરમિયાન એક રિક્ષામાંથી 47.100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે અમદાવાદના 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે કુલ રૂપિયા 3,52,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મુદ્દામાલમાં રૂપિયા 1,41,300ની કિંમતનું એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન, રૂપિયા 750 રોકડા અને ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે। ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના ફૈઝલ ઇકબાલ, વલી મહમદ મેમણ, મોહમ્મદ શાહરૂખભાઈ મહેબૂબ હુસૈન મિર્જા અને ફૈઝાન મહેમદ શેખનો સમાવેશ થાય છે। ફૈઝલ મેમણ મૂળ મહારાષ્ટ્રના વસઈનો રહેવાસી છે, જ્યારે મોહમ્મદ શાહરૂખ મિર્જા જુહાપુરા અને ફૈઝાન શેખ સરખેજ અમદાવાદનો રહેવાસી છે। પ્રાથમિક તપાસ મુજબ આ એમડી ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું। બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના આ પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે। ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। તે દરમિયાન આ રિક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી અને તલાશી લેતા ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।